क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રયાગરાજથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે, જ્યાં આજે પણ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આજે પહેલું અમૃત સ્નાન છે, જ્યાં સાધુ સંતોએ સવારે 6:15 વાગ્યાથી અત્યાર સુધી સ્નાનનો લાભ લીધો અને બીજી તરફ હવે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વાજતે ગાજતે સ્નાન કરવા માટે, આસ્થાની ડૂબકી લગાવવા માટે તેઓ પહોંચી ગયા છે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। 26મી ફેબ્રુઆરી સુધી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। મહાકુંભમાં આજે પહેલું અમૃત સ્નાન, મકર સંક્રાંતિ નિમિત્તે પહેલું અમૃત સ્નાન યોજાયું છે। વાજતે ગાજતે સાધુ સંતો સ્નાન કરવા માટે પહોંચ્યા। 10 કલાક સુધી આ સંતોનું સ્નાન ચાલશે। 13 અખાડાના સાધુ સંતોનું સ્નાન, મહાનિર્વાણી અખાડાનું સ્નાન। સૌથી પહેલા દરેક અખાડાને 30-40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે। મહાકુંભની સુરક્ષા માટે 60,000 જવાનો તૈનાત છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે। ડ્રોનથી પણ સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ચાંપતો સુરક્ષા બંદોબસ્ત છે। સતત નિરીક્ષણ થઈ રહ્યું છે। સીએમ યોગી આદિત્યનાથે પહેલા અમૃત સ્નાનની શુભેચ્છા પણ પાઠવી। અમૃત સ્નાનનું મુહૂર્ત સવારે 6:15 વાગ્યાનું છે। 3 ફેબ્રુઆરીએ બીજું અમૃત સ્નાન યોજાશે। 26મી ફેબ્રુઆરી સુધી આ મહાકુંભનું આયોજન છે। પહેલા દિવસે એટલે કે ગઈકાલે 1,65,00,000થી વધારે લોકોએ સ્નાન કર્યું હતું। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। જ્યાં નજર કરશો ત્યાં માનવ મહેરામણ જોવા મળશે। આજના આ દિવસની મોટા ભાગના લોકો રાહ જોતા હતા, કારણ કે આજે મકર સંક્રાંતિનો આ પર્વ અને આજના દિવસે વિશેષ મહત્વ રહેલું છે આ સ્નાનનું। સાધુ સંતો ઉમટી રહ્યા છે, સાધ્વીઓ ઉમટી રહી છે। પોલીસનું પણ ખડે પગે બંદોબસ્ત જોવા મળી રહ્યું છે। ક્યાંય કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને સ્પષ્ટપણે આયોજન કરી દેવામાં આવ્યું છે।